યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરિંગનો પહેલો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુકેમાં આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રેસી નાખી હતી. સમગ્ર મામલે બ્રિટનમાં મંગેતરની હત્યા કરનારો કેદીને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે. વાત એમ છે કે 2020માં આરોપી જીગુ સોરઠિયાએ આડેધડ ચપ્પુના ઘા મારી મંગેતરને રેસી નાખી હતી. હત્યારે 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, જેને લઈને યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની તેને સજા ફટકારી હતી. આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે. વર્ષ 2020માં 23 વર્ષીય જીગુ કુમાર સોરઠિયાએ 21 વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે યુકેના લેસ્ટર કોર્ટે હત્યારાને અતિ ક્રૂર જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. સપ્ટેમ્બર 2020માં યુકેની કોર્ટે આરોપી જીગુને આજીવન એટલે કે 28 વર્ષની સજા સંભળાવી હતી. પરિવારે યુકે અને ભારત સરકારની સંધિ મુજબ પરિવારે આરોપીની ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી. 4 વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ બાકીની સુરતની લાજપોર જેલમાં સજા ભોગવશે. બ્રિટિશ એક્સપર્ટ કેદીને લઈને યુકેથી દિલ્હી એરપોર્ટ પરથી સુરત પોલીસને સોંપ્યો છે. દિલ્હી એરપોર્ટ પર કેદીના આપલેને વિડીયોગ્રાફી અને ડોક્યુમેન્ટ પણ કરાયું હતું.